વરસાદની આફત ત્રાટકી છે। આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। પહેલા ભારે પવન ફૂંકાયો અને એ પછી ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો અને ભર શિયાળે જાણે ચોમાસા જેવો માહોલ અહીંયા આગળ જોવા મળી રહ્યો હતો। રોડ રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા। આ બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી જોડાયા છે। અલ્પેશ, ધોરાજી પંથકમાં વરસાદ છે, શું ખેડૂતોની ચિંતા, શું પરિસ્થિતિ, વરસાદની તીવ્રતા કેટલી? જી મુકુર, ખાસ કરીને જણાવી દો કે હવામાન વિભાગે જે આગાહી કરેલી મુજબ હતી તે મુજબ ધોરાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે વાત કરીએ ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે આ ભર શિયાળે ચોમાસું જેવું માહોલ થતા રવિ પાકને પણ ભારે નુકસાન થયું અને ખેડૂતોમાં ચિંતાનું મોજું પડ્યું છે। જી અલ્પેશ, માહિતી બદલ આપનો આભાર। અને આ બાજુ કચ્છના વાતાવરણમાં પણ